સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાં પણ 8મી માર્ચના રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ભુજ ખાતે આઈસી જચદી દેવી મહિલા વિકાસ ટ્રસ્ટ દ્વારા મહિલા દિન નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આ અંગે મહિલા વિકાસ સંઘના પ્રમુખ કલ્પનાબેન બડગાએ જણાવ્યું હતું કે ભુજના આંબેડકર ભવન ખાતે મહિલા દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓને સરકારની કઈ કઈ યોજનાઓ છે અને તેના લાભો કઈ રીતે મેળવવા તે અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે સાથે વિવિધ યોજનાઓ અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી। કાર્યક્રમના પ્રારંભે લોક સંસ્કૃતિને ઉજાગર કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ કનૈયાલાલ સીજુ અને તેમની ટીમ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ હાજરી આપી તે બદલ લોક સાહિત્યકાર મહેન્દ્ર અબચુંગે આભાર વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે આજની નારીઓ આધુનિક યુગમાં સંઘર્ષ કરીને આગળ વધી રહી છે અને વિવિધ વ્યવસાયો સાથે સંકળાઈને આત્મનિર્ભર બની રહી છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આજે અમે આંબેડકર ભવનમાં આજે કાર્યક્રમ મહિલા દિવસનો રાખ્યું છે, જેમાં મહિલા શિક્ષિત છે જે વર્કિંગ વુમન છે એના માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અને બીજી આજે માહિતી છે મહેન્દ્રભાઈ આપણા એના વિશે કહેશું। આ દીકરીઓ તમામ કચ્છની સમસ્ત નાયક સંપ્રદાયની દીકરીઓ જ્યારે જ્યારે કાર્યક્રમ હોય છે મહિલાઓનો ત્યારે મારી હાજરી જ હોય છે। પણ આજના દિવસે જ્યારે 1975 ની અંદર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સ્થાપના થઈ અને એ દિવસે એટલે મહિલાઓને સશક્તિકરણ અને આજના દિવસે જે તારીખ 28/3 અને 2026 ના દિવસે રવિવારના દિવસે અને 8 માર્ચની દિવસે જે કાર્યક્રમ થયો, આ કાર્યક્રમની અંદર જે પોતાનો કિંમતી અને પવિત્ર સમય આપી એવા આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડા, કચ્છ શાસન શ્રી મોરબી અને કચ્છ તેમજ પૂર્વ ગુજરાતના મહામંત્રી તેમજ આ અંતર્ગત આપણે જે યુવા શાસક અને માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય શ્રી ગાંધીધામ મત વિસ્તાર અને સમાજની અંદર સશક્તિકરણ ઉભો થાય એવું પણ માલતીબેન મહેશ્વરીએ પોતાના ભાષણની અંદર જણાવ્યું। તેમજ આ અંતર્ગત કુંવરબેન પ્રકાશભાઈ મહેશ્વરી પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન તેમજ ગુજરાત પ્રદેશ મહિલા સંગઠનના પ્રમુખ બેન શ્રી વાલુબેન ભેડા તેમજ આ અંતર્ગત હોમગાર્ડ કમાન્ડિંગ અધ્યક્ષ અને એમની સાથે કચ્છના મહામંત્રી અને તેમની સાથે આવેલા વિનોદભાઈ ચાવડા સાહેબની સાથે આવેલા તમામ મહેમાનોએ આજના કાર્યક્રમના અનુરૂપે વુમનની અંદર જે સરકારી યોજનાઓ મળતી અને સરકારી યોજનાઓનો સંપૂર્ણપણે લાભ મળે તેમની પણ સલાહ સૂચન સાથે દરેક કાર્યક્રમની અંદર વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે હું દરેક કાર્યક્રમની અંદર દસ્તેદારી મહિલા ગ્રુપ જે સુંદર મજાનો સશક્તિકરણની સાથે સાથે જે સંવાદ અને સંલગ્ન મહત્વના પ્રથમ આયોજન કરેલ એ પ્રથમ આયોજનની અંદર પણ સુંદર આયોજન થયેલ અને તમામ જે કાર્યક્રમો મહિલાઓ કરે છે એ મહિલાઓ ખૂબ જાગૃતિ કરે એવી અભિલાષા વ્યક્ત કરી હતી।